વડોદરા જિલ્લાથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। થરાદમાં ભરકા દેવી આઈસ્ક્રીમ કે ઝેરની લારી। શ્રદ્ધીનગર થરાદમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સામે ફરી એકવાર સવાલો ઊભા થયા છે। પોલીસ સ્ટેશનની બિલકુલ બાજુમાં જ ઊભી રહેતી જાણીતી ભરકા દેવી આઈસ્ક્રીમની લારી પરથી લેવામાં આવેલ બદામ શેકમાંથી મરેલું જીવડું કોકરોચ નીકળતા ચકચાર મચી જવા પામી છે, જેમાં જાગૃત નાગરિકની સમય સૂચકતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી। પરંતુ લારી સંચાલકની ઉદ્ધતાઈ અને ફૂડ વિભાગની નિષ્ક્રિયતા સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેમાં પ્રાપ્ત વિગત અનુસાર થરાદ પોલીસ સ્ટેશન પાસે ઊભી રહેતી ભરકા દેવી આઈસ્ક્રીમની લારી પર એક ગ્રાહકે બદામ શેકનો ઓર્ડર આપ્યો, જેમાં ગ્રાહકે હજુ તો બદામ શેકનો પહેલો જ ઘૂંટડો પીધો ત્યાં બીજા ઘૂંટડે તેની નજર ગ્લાસની અંદર પડી। ગ્લાસમાં એક નાનો મરેલો વંદો તરતો જોઈ ગ્રાહકના હોશ ઉડી ગયા હતા। જો ગ્રાહકની નજર ન પડી હોત અને તે જીવડું પેટમાં ગયું હોત તો ગંભીર ફૂડ પોઈઝનિંગ કે જીવલેણ સ્થિતિ સર્જાઈ શકી હોત। જ્યારે જાગૃત નાગરિકે આ ગંભીર બેદરકારી અંગે લારીના માલિકને જાણ કરી ત્યારે માલિકે કોઈ અફસોસ વ્યક્ત કરવાના બદલે અત્યંત બેજવાબદાર રીતે જવાબ આપ્યો હતો। માલિકે કહ્યું, તમને બદામ શેકનો બીજો ગ્લાસ આપી દો। સવાલ એ ઊભો થાય છે કે શું લોકોના જીવની કિંમત માત્ર એક ગ્લાસ બદામ શેક જેટલી જ છે? જો આ પીવાથી કોઈ અઘટિત ઘટના બની હોત તો તેનો જવાબદાર કોણ હોત? જેમાં પોલીસ સ્ટેશન જેવા સુરક્ષિત વિસ્તારની બાજુમાં જો આવી ગંદકી અને બેદરકારી ચાલતી હોય તો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી પર મોટા સવાલો ઉઠે છે, જેમાં સ્થાનિકોની માંગ છે કે ફૂડ વિભાગના અધિકારીઓ એસી ઓફિસમાંથી બહાર નીકળે થરાદમાં ચાલતી આવી તમામ આઈસ્ક્રીમની લારીઓને ખાણીપીણીના સ્ટોલ પર કડક ચેકિંગ હાથ ધરવામાં આવે। શું તંત્ર કોઈના મોતના સમાચારની રાહ જોઈ રહ્યું છે? જાગૃત નાગરિકો હવે ભરકા દેવી આઈસ્ક્રીમ જેવા બેજવાબદાર એકમો સામે કડક દંડનીય કાર્યવાહીને લાયસન્સ રદ કરવાની માંગ ઉઠી છે। એવા ક્યુભાઈ ચૌહાણ, વાવ, થરાદ।